નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક 2026 માટે આપણે લઈને આવી ગયા છીએ ધોરણ 10 ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર 2નો વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણે દરેક વિષયનું સોલ્યુશન તમારા સુધી પહોંચાડવા માગીએ છીએ. બરાબર, તો વિડીયોને સૌપ્રથમ લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી જેટલું બને એટલું તમે શેર કરજો, જેથી એમને પણ આના વિશે ખબર પડે અને ધોરણ 10માં પાસ થવા જેટલા માર્ક્સ આમાંથી મેળવી શકે. બરાબર, તો ચાલો આપણે આજે ધોરણ 10 વિષય ગુજરાતી પ્રશ્નપત્ર 2 વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન તમારે એક આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ભૂલ થઈ ગઈ છે, 24 ગુણ નથી. બરાબર, તમારે અહીંયા ટોટલ 4 ગુણ છે, પ્રત્યેકનો 1 ગુણ રહેશે. અહીંયા તમારે જોડકા જોડવાના છે વિદ્યાર્થી મિત્રો, માટે અહીં તમારે આપેલા છે ઘોડાની સ્વામી ભક્તિ, તો તેમાં તમારે આવશે જોરાવર સિંહ યાદવ. ભૂખથી ભૂંડી ભીખ, તો તમારે આવશે એમાં પન્નાલાલ પટેલ. વાયરલ ઇન્ફેક્શન, એમાં તમારે આવશે ગુણવંત શાહ. ચોપડાની ઇન્દ્રજાળ, એમાં તમારે આવશે ચંદ્રકાંત પંડ્યા. બરાબર, તો આ રીતે તમારે કઈ છે તૈયાર કરી લેજો વિદ્યાર્થી મિત્રો, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો તમારે અહીં ખાલી જગ્યા લખવાનું છે, પ્રત્યેકનો 1 ગુણ છે અત્યારે. તો અહીં વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો નરેને ખાલી જગ્યાની તાલીમ મેળવી હતી, તો મિત્રો એ તમારે આવશે વન રક્ષકની. બરાબર, ખાલી જગ્યાના કારણે શાકના ઝાડ શણગારેલા લાગે છે. 11. 7મું ક્વેશ્ચન છે, ડુંગર અને તેની પત્ની ખાલી જગ્યા સ્ટેશનથી ગાડી પકડવા જતા હતા. રાજપુર. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો તમારે એક વાક્યમાં ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં છે સંદર્ભ પુસ્તક રખડું કાગળમાંથી કઈ કૃતિ અભ્યાસક્રમમાં સમાવેશ પામી છે. તો વિદ્યાર્થી મિત્રો, તેનો જવાબમાં એ વાત કરીએ તો ડાંગવનો અનમ. યાદ રાખજો, પાઠ જે છે એ આઈએમપી છે. આ ક્વેશ્ચનના લેખક રખડું કાગળ સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ, ગતિભંગ પાઠમાં પાત્રોની કેવી ગતિનો ભંગ થયેલો જણાય છે. તો પાઠ્યપુસ્તકના ગતિભંગ ના પાત્રમાં ચાલવાની તેમજ તેના વિચારોની વિદ્યાર્થી મિત્રો શું યાદ રાખજો, ચાલવાની અને તેના વિચારોની ગતિનો ભંગ થાય છે. આગળ વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર તમારે 12. અહીંયા વિદ્યાર્થી મિત્રો આનો પ્રત્યેકનો 1 ગુણ હતો. બરાબર, આનો પણ 1 ગુણ, આનો પણ 1 ગુણ. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ, ગમે તે 2 લખવાના છે. 3 પ્રશ્નો હશે તમારી, 3-4 વાક્યોમાંથી 2 માર્ક્સનો 1 પ્રશ્ન હશે, એટલે ટોટલ 4 ગુણ રહેશે તમારે. અહીંયા એ જોઈને લખવાનું છે તમારે. બરાબર, તો અહીં તમારે છે કે રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા. તો ઉત્તર છે તમારે 1 છેક રાજકોટ છત્રી લેવા જવાનો ખાસો ખર્ચો થાય તેમ હતો. સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું વ્યવહારું નહીં, પણ મૂર્ખામી ભર્યું હતું. તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે તેઓના મતે પૈસાનો પ્રશ્ન ન હતો, પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીં બીજાની છત્રી પરત કરવાની એ સજ્જનની ભાવના, એ પ્રામાણિકતાની કદર કરવી જોઈએ એવો તેમનો દ્રઢ મત હતો. બરાબર, તો આ તમારે જોવાનું છે. ત્યાર પછી આગળ આપણે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરી લેજો, પૂછાશે. આગળ આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 13. પૂરમાં ડૂબતા આંબા પટેલને કેવી રીતે જીવનદાન મળ્યું. પૂરમાં ડૂબતા આંબા પટેલને કેવી રીતે જીવનદાન મળ્યું. આઈએમપી છે, ગોળીવાળો પ્રશ્ન એકદમ આઈએમપી છે. કાંઠા સુધી પહોંચેલી ઢેલ ગોળીએ જણાવ્યું કે તેની પીઠ પર આંબા પટેલ નથી, એટલે નસકુરા ફૂલાવતી પૂરમાં ડૂબતા આંબા પટેલને શોધવા નીકળી. સડસડાટ કરતી આંબા પટેલ સુધી પહોંચી. ગોળીને જોતાં જ આંબા પટેલને ગળે વળગી પડ્યા, અને ચતુર ગોળી આંબા પટેલને લઈને પાણીના વહેણને ફગોળતી. શું છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શું છે અહીંયા
ફગોળતી જોડણીમાં તમારી પૂછાશે વિદ્યાર્થી મિત્રો। માં મુસીબતને કાંઠે આવી, આ રીતે ઢેલ ઘોડીને કારણે પૂરમાં ડૂબતા આંબા પટેલને જીવત દાન મળ્યું। આગળ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક પ્રશ્ન કપાઈ ગયેલો છે તમારે। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે એક 11મો પ્રશ્ન કપાઈ ગયેલો છે વિદ્યાર્થી મિત્રો, માફ કરજો। એ 11મો પ્રશ્ન કયો છે એ હું તમને કોમેન્ટ કરી દઉં છું વિદ્યાર્થી મિત્રો, બરાબર। એના પરથી તમારે જવાબ બનાવી લેવાનો રહેશે, બરાબર। અત્યારે હું તમારે 11મો પ્રશ્ન કોમેન્ટ કરું છું અને મારી કોમેન્ટ ન થયેલી હોય વિદ્યાર્થી મિત્રો તો તમે નીચે કોમેન્ટ કરો કે 11મો પ્રશ્ન સર આપો, તો એનો હું જવાબ સાથે કોમેન્ટ આપી દઈશ તમને, બરાબર। ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો આ બંને જોઈ લીધા। હવે આવી 14મો પ્રશ્ન, ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષક અર્થાત વર્ણવો, બરાબર। ગમે તે 2 તમારે લખવાના છે। અહીંયા 10 વાક્યમાં 10 થી 8 વાક્યમાં તમારે લખવાના છે, મુદ્દાસર પ્રશ્નો છે, બરાબર। તો અહીં છે ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષકની અર્થાત વર્ણવો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે છે જવાબ કે ચોપડાની ઇન્દ્રજાળ આત્મકથા ખંડમાં લેખકે સાવકારો દ્વારા અને અભણ પ્રજાના તથા શોષણની વાતનું ભીખુના કરી છે। ગરીબ પ્રજા ક્યારે દેનામાંથી છટકી નપરોના ચોપડાની ઇન્દ્રજાળ સમગ્ર ભારતમાં પથરાયેલી ચડતા વ્યાજની રકમ એટલી હદ સુધી પહોંચી જતી ગરીબ પ્રજાની બધી રીતે પાયમાલ થઈ જાય છે। પરિસ્થિતિ બાળપણમાં જોયેલી ભીખુના માતા પિતાએ પણ ચોપડાની આવી જ ઇન્દ્રજાળ જીવનમાં બિછાવી હતી। તેમ છતાં જીવલો સાવકારના પુત્ર ભીખુ પ્રત્યે વાત્સલ્ય રાખતો હતો। ભીખુએ જાણ્યું કે જીવલાએ કરજ પેટે લીધેલું 300 રૂપિયા પર ચોપડાની ઇન્દ્રજાળે ઘણું બધું વ્યાજ ચડાવી દીધું હતું। આ કરજ યોગ્ય ન લાગતા ભીખુએ જીવલાને માથે ચડેલા વ્યાજના ચોપડાના પાના ફાડી નાખ્યા અને તેને ચોપડાની ઇન્દ્રજાળથી મુક્ત કર્યો। ત્યાર પછી આગળ આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 15, ભૂખથી ભીંડી ભૂખની વાર્તાના આધારે વિદ્યાર્થી મિત્રો તમારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં લખો। તો 12 માસથી વરસાદ વરસ્યો ન હતો, મેઘરાજા જાણે રૂઠ્યા હતા। પરિણામે ધરતી પર ચારે બાજુ, વનમાં, ખેતરો, બજારોમાં, શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના હાડ પિંજર સમા મૃત્યુદેહો પડ્યા હતા। તેમના સ્વજનોની આંખોમાં સ્વજન ગુમાવીને ભીનાશ હતી। પણ મોટો પ્રશ્ન એ હતો કે આટલા બધા શબને દાટવા ક્યાં, બાળવા ક્યાં? ભૂખને માનવીઓના હાડમાં ગાળી નાખ્યા હતા। ડેગિયારાના મહાજને કોઠારમાંથી સૌને અનાજ આપવાનું શરૂ કર્યું, પણ દરેક ભાગે આવતો દોડ પાસે ખીચડીથી પેટ ક્યાંથી ભરાય? તેમ છતાં તે જે કાંઈ મળે તે લેવા કાતરમાં ઊભેલા અર્ધનગ્ન હાડપિંજર થઈ ગયેલા માણસોની પરિસ્થિતિ દયાજનક હતી। આ માણસો પાસે પણ પહેરવા પૂરતા કપડાં ન હતા। આ દુકાળે લોકોને બેહાલ કરી મૂક્યા હતા। આ દયનીય પરિસ્થિતિ જોઈને કાળુએ કહ્યું, ભૂંડામાં ભૂંડી ભીખ નહીં, પણ ભૂખથી ભીંડી ભૂખ છે। એટલે કે ભૂંડામાં ભૂંડી ભૂખ નહીં, પણ એનથી ભૂંડી ભીખ છે। કાળુનું આ વિધાન તે સમયના દુકાળની ભયાનક પરિસ્થિતિમાં કરુણ ચિતાર આપે છે। ત્યાર પછી આગળ આપણે ક્વેશ્ચન નંબર 16ની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો છે જન્મોત્સવ કૃતિના આધારે નવજાત બાળકોની કરુણતા તમારા શબ્દોમાં વર્ણવો। તો અહીંયા છે જન્મોત્સવ વાર્તામાં સમયના જ એક જ બિંદુ પર કૃષ્ણ અને કિશનના સંદર્ભમાં 2 પરિસ્થિતિઓનું લેખન સમાંતર નિર્માણ કર્યું છે। કૃષ્ણ જન્મ વખતે આનંદ અને ઉત્સાહ છે, જ્યારે કિશન જન્મ વખતે કરુણ મજબૂરી। બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારે યાદ રાખવાનું છે કે કૃષ્ણના જન્મ વખતે આનંદ અને ઉત્સાહ છે, જ્યારે કિશનના જન્મ વખતે કરુણા અને મજબૂરી છે। કિશનને લઈને કાનજી અને દેવજી વરસાદમાં પાણીના
હોડતા અંધારી રાત્રિ વેલજી ડોહાને ત્યાં. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વેલજી ડોહાને ત્યાં જાય છે. ક્યાં? વેલજી ડોહાને ત્યાં. આ વેલજી ડોહો યાદ રાખજો, પૂછાશે ગમે ત્યારે ટપકશે. બરાબર. કિશનને લઈને કાનજી અને દેવજી વરસાદના પાણીના હંડોળાતા અંધારી રાત્રે વેલજી ડોહાને ત્યાં જાય છે. વેલજી ડોહો કિશનના ઘૂંટણ મચકાડીને અપંગ બનાવે છે. કાનજી અપંગ કિશનનો ભીખ માગવા સાધન બનાવે છે. બરાબર. જે એના પપ્પા હોય છે, બરાબર, એ તે છોકરાને ભીખ બનાવવા માટે, એટલે કે ભીખ બનાવવા માટે પગ તોડાવે છે, જેથી એમને પૈસા કમાવા માટેનું એક સાધન, એટલે ભીખ માટે એક સાધન બનાવી શકે જે છોકરો હોય છે એને. એટલે કાનજી અપંગ કિશનનો ભીખ માગવા સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બાળકની ચીસ તેમજ કરુણ રુદન કોઈના હૃદયને સ્પર્શતા નથી. કિશનની માતા માનેકની લાચારી અને પીડા વધારે હૃદયદ્રાવક છે. કાનજી આંધળો છે, દીકરો અપંગ છે, દરુણ ગરીબી છે. ભીખ માગવામાં નિર્દોષ બાળકને અપંગ કરે એ બાજુ કૃષ્ણ જન્મોત્સવ છે. પંચાસજીરીનો પ્રસાદ વહેંચાય છે, અન્નકૂટ ભરાય છે. બીજી બાજુ કિશનનો જન્મ છે. 2 કોડિયા ધાન માટે સગા દીકરાને સાધન બનાવી છે. જીવનની કેવી કરુણતા. બરાબર. તો આ સાથે તમારે વિભાગ એ આખો પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. આની તમારે પીપીટી જોઈતી હોય તો અત્યારે જ આપણે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. આના ઉપર તમારે કોમેન્ટ કરવાની રહેશે. કોમેન્ટ હશે વિદ્યાર્થી મિત્રો તમારી, બરાબર, 10-12 જણાની કોમેન્ટ હશે તો આપણે આની પીપીટી 100% તમને આપી દઈશું. બરાબર. તો જલ્દીથી કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો. બધા એકસાથે કરશો તો પીપીટી તમને મોકલવાની ઈચ્છા થશે, ન કે વિદ્યાર્થી મિત્રો આપણે તમારે આના સ્ક્રીનશોટ પાડીને ઉપયોગ કરવો પડશે. બરાબર. તો ચાલો આપણે મળીશું આપણી સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.